નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકાના સૌથી મોટા એરપોર્ટ પર એક ભારતીય પટેલ દંપતીને અચાનક ઇમિગ્રેશન ઓફિસરોએ ઘેરી લીધા. માત્ર થોડા જ મિનિટમાં તેમના પાસપોર્ટ જપ્ત થઈ ગયા. બાળકો સામે જ માતા અને પિતાને અલગ રૂમમાં લઈ જવામાં આવ્યા. કલાકો પછી જ્યારે અધિકારીઓએ કહ્યું કે તમને અમેરિકામાં પ્રવેશ નહીં મળે, ત્યારે આખો પરિવાર તૂટી પડ્યો. પરંતુ સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે નાના બાળકોને દાદા દાદીથી અલગ કરી દેવામાં આવ્યા. આખરે એવું શું થયું હતું કે ખુશીથી અમેરિકા પહોંચેલું આ પટેલ પરિવાર થોડા કલાકોમાં જ આંસુઓમાં ડૂબી ગયું? આવો સાંભળીએ આ હૃદયસ્પર્શી અને સંપૂર્ણ કલ્પિત વાર્તા. ગુજરાતીના આણંદ જિલ્લાના એક નાના ગામમાં રહેતા મહેશભાઈ પટેલ અને તેમની પત્ની હેતલબેન આખા ગામમાં તેમની સાદગી અને ઈમાનદારી માટે જાણીતા હતા. મહેશભાઈએ આખી જિંદગી ખેતી કરીને અને થોડા દૂધનો વ્યવસાય કરીને પોતાના એકમાત્ર દીકરા જયને ભણાવ્યો હતો. જય ખૂબ હોશિયાર હતો. વર્ષો પહેલા તે અભ્યાસ માટે અમેરિકા ગયો અને ત્યાં જ સારી નોકરી મળતા પોતાની પત્ની પ્રિયંકા અને 2 નાના બાળકો આરવ અને કાવ્યા સાથે રહેવા લાગ્યો. જય છેલ્લા 10 વર્ષથી સતત પોતાના માતા પિતાને અમેરિકા બોલાવવાનો આગ્રહ કરતો હતો, પરંતુ મહેશભાઈ દર વખતે કહેતા કે અમને અમારું ગામ જ સારું લાગે છે. હવે ઉંમર વધી રહી હતી. પૌત્ર અને પૌત્રી પણ મોટા થઈ રહ્યા હતા. બાળકો રોજ વિડીયો કોલમાં દાદા દાદીને પૂછતા કે તમે અમારી પાસે ક્યારે આવશો? આખરે પરિવારના પ્રેમ સામે મહેશભાઈનું મન પીગળી ગયું. ગામના બધા લોકો ખુશ થઈ ગયા. હેતલબેન તો દરરોજ કપડાં ગોઠવતા અને બાળકો માટે ગુજરાતમાંથી લઈ જવાની ભેટો તૈયાર કરતા. કોઈએ આથણું આપ્યું, કોઈએ ચીક્કી આપી, કોઈએ ઘરનું બનાવેલું મીઠાઈનું પેકેટ આપ્યું. આખું ગામ એમને વિદાય આપવા આવ્યું. ગામના મંદિરના પૂજારીએ આશીર્વાદ આપ્યા કે ભગવાન તમારી યાત્રા સુખદ બનાવે. મહેશભાઈએ પોતાના ઘરના દરવાજાને હાથ લગાવી પ્રણામ કર્યા અને આંખોમાં આંસુ સાથે કહ્યું કે ખબર નહીં હવે ફરી ક્યારે આ આંગણું જોવા મળશે. અમદાવાદ એરપોર્ટથી તેમની ફ્લાઇટ હતી. જીવનમાં પહેલીવાર બંને વિમાનમાં બેસવાના હતા. હેતલબેન બારીમાંથી વાદળો જોતા બાળકની જેમ ખુશ થઈ રહ્યા હતા અને વારંવાર કહેતા હતા કે હવે થોડા જ કલાકોમાં આપણા પૌત્રને ગળે લગાડીશું. લાંબી મુસાફરી પછી વિમાન અમેરિકાના એરપોર્ટ પર ઉતર્યું. બંનેના ચહેરા પર અદ્ભુત ખુશી હતી. બહાર જય અને આખો પરિવાર ફૂલ લઈને રાહ જોઈ રહ્યો હતો, પરંતુ હજુ ઇમિગ્રેશનની પ્રક્રિયા બાકી હતી. મહેશભાઈ અને હેતલબેન લાઇનમાં ઊભા રહ્યા. જ્યારે તેમનો નંબર આવ્યો ત્યારે ઇમિગ્રેશન ઓફિસરે પાસપોર્ટ લીધા અને કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા. તમે કેટલા દિવસ માટે આવ્યા છો? ક્યાં રોકાશો? કોને મળવા આવ્યા છો? મહેશભાઈએ શાંતિથી બધા જવાબ આપ્યા. ઓફિસરે કમ્પ્યુટર પર કંઈક તપાસ્યું અને અચાનક તેનો ચહેરો ગંભીર થઈ ગયો. તેણે બીજા અધિકારીને બોલાવ્યો. બંને વચ્ચે ધીમા અવાજમાં ચર્ચા થઈ. પછી મહેશભાઈને કહેવામાં આવ્યું કે કૃપા કરીને અમારી સાથે આવો. મહેશભાઈને કંઈ સમજાયું નહીં. હેતલબેન ગભરાઈ ગયા. તેમણે પૂછ્યું કે શું થયું? અધિકારીએ માત્ર એટલું જ કહ્યું કે અમારે કેટલીક વધારાની તપાસ કરવી છે. બંનેને અલગ રૂમમાં લઈ જવામાં આવ્યા. બહાર જઈ રાહ જોતો હતો. સમય પસાર થતો ગયો, પરંતુ માતા પિતા બહાર ન આવ્યા.
તેણે અધિકારીને પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને માત્ર એટલો જવાબ મળ્યો કે તપાસ ચાલી રહી છે. અંદર મહેશભાઈને સતત પ્રશ્નો પૂછવામાં આવતા હતા. મુસાફરીનું આયોજન કોણે કર્યું? દસ્તાવેજ કોણે તૈયાર કર્યા? આમંત્રણ પત્ર કોણે મોકલ્યું? તમે અગાઉ ક્યારેય અમેરિકા આવ્યા છો? મહેશભાઈ સાચા જવાબ આપતા રહ્યા, પરંતુ અધિકારીઓને કેટલાક દસ્તાવેજોમાં ગૂંચવણ જણાઈ. હેતલબેનને અલગ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. તેમણે અંગ્રેજી આવડતી નહોતી. અનુવાદકની મદદથી પૂછપરછ થતી હતી. કલાકો વીતી ગયા. બંનેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. બહાર જયની પત્ની પ્રિયંકા અને બંને બાળકો પણ આવી ગયા હતા. આરવ વારંવાર પૂછતો હતો કે પપ્પા, દાદા કેમ નથી આવતા? કાવ્યા પોતાના હાથમાં બનાવેલું નાનું વેલકમ કાર્ડ પકડીને બેઠી હતી. તેના પર લખ્યું હતું, વેલકમ દાદા દાદી. પરંતુ સમય પસાર થતો ગયો અને દરવાજો ખુલ્યો નહીં. અંદર અધિકારીઓએ જણાવ્યું કે દસ્તાવેજોની વધુ તપાસ જરૂરી છે અને ત્યાં સુધી બંનેને રાહ જોવી પડશે. મહેશભાઈએ વિનંતી કરી કે એકવાર મારા દીકરાને મળવા દો, પરંતુ નિયમોનો હવાલો આપીને ઇનકાર કરવામાં આવ્યો. હેતલબેન હવે રડવા લાગ્યા. તેમણે કહ્યું, અમે કોઈ ગુનેગાર નથી. અમે તો માત્ર અમારા બાળકોને મળવા આવ્યા છીએ. છતાં પ્રક્રિયા ચાલુ રહી. થોડા સમય પછી એક અધિકારી આવ્યો અને બંનેના પાસપોર્ટ પોતાની પાસે રાખી લીધા. એક ક્ષણે મહેશભાઈના મનમાં પહેલી વાર ડર ઊભો થયો કે વાત કદાચ સામાન્ય નથી. બીજી તરફ બહાર જયનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તેણે તરત જ એક ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કર્યો. વકીલે કહ્યું કે પહેલા અધિકારીઓનું કારણ જણાવવું પડશે. કલાકો સુધી રાહ જોયા પછી જયને માત્ર એટલી માહિતી મળી કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેના માતા પિતાને બહાર છોડવામાં નહીં આવે. સાંજ પડી ગઈ. એરપોર્ટની લાઇટો ઝગમગવા લાગી, પરંતુ પટેલ પરિવારની ખુશીઓ ધીમે ધીમે અંધકારમાં ડૂબી રહી હતી. આરવ અને કાવ્યા થાકી ગયા હતા, છતાં તેઓ વારંવાર દરવાજા તરફ જોતા હતા કે કદાચ હવે દાદા દાદી બહાર આવશે. પરંતુ તેમને ખબર નહોતી કે તેમની જિંદગીની સૌથી મોટી કસોટી હવે શરૂ થવાની હતી. દરવાજો ફરી એકવાર ખુલ્યો, પરંતુ બહાર મહેશભાઈ અને હેતલબેન આવ્યા નહીં. તેના બદલે બે ઇમિગ્રેશન અધિકારીઓ જય પાસે આવ્યા અને ગંભીર અવાજમાં કહ્યું કે તપાસ હજુ ચાલુ છે. તમે ઘરે જઈ શકો છો, પરંતુ હાલમાં તેમને મળવાની પરવાનગી આપી શકાતી નથી. જયના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે હાથ જોડીને કહ્યું, સર, મારા માતા પિતા પહેલી વાર અમેરિકા આવ્યા છે. તેઓ ખૂબ જ ડરી ગયા હશે. મને માત્ર 5 મિનિટ મળવા દો. પરંતુ અધિકારીએ નિયમોનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ ના પાડી દીધી. પ્રિયંકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આરવ અને કાવ્યા સતત પૂછતા રહ્યા, પપ્પા, દાદા ક્યાં છે? દાદી ક્યારે આવશે? જય પાસે કોઈ જવાબ નહોતો. આખરે ભારે મનથી તેઓ ઘરે પાછા ફર્યા, પરંતુ આખા ઘરમાં જે ખુશી માટે સજાવટ કરવામાં આવી હતી તે હવે શોકમાં બદલાઈ ગઈ. દિવાલ પર લગાવેલું વેલકમ દાદા દાદીનું બેનર જોઈને પ્રિયંકા જોરથી રડી પડી. બીજી તરફ મહેશભાઈ અને હેતલબેનને એરપોર્ટની અંદર આવેલા એક સુરક્ષિત હોલમાં કલાકો સુધી બેસાડવામાં આવ્યા. વારંવાર નવા અધિકારીઓ આવીને એ જ પ્રશ્નો પૂછતા. મહેશભાઈ દરેક વખતે એક જ જવાબ આપતા,
અમારે કોઈ ખોટું કામ નથી કર્યું. અમે તો માત્ર અમારા દીકરા અને પૌત્રને મળવા આવ્યા છીએ. પરંતુ તપાસ અટકતી નહોતી. મધરાત પછી તેમને જણાવવામાં આવ્યું કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને ડિટેન્શન સ્ટેશનમાં રાખવામાં આવશે. આ સાંભળતા જ હેતલબેનના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. તેમણે ધ્રુજતા અવાજમાં પૂછ્યું, અમે જેલમાં જઈશું? અધિકારીએ શાંતિથી કહ્યું, આ સજા નથી. તપાસ દરમિયાન રાખવાની કાયદેસરની પ્રક્રિયા છે. પરંતુ હેતલબેન માટે તો આ શબ્દો વીજળી સમાન હતા. બંનેની સુરક્ષા વાહનમાં બેસાડવામાં આવ્યા. બહાર અંધારી રાત હતી અને અંદર બંનેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. મહેશભાઈએ પત્નીનો હાથ પકડીને કહ્યું, હિંમત રાખ હેતલ, સત્ય આપણું છે. ભગવાન જરૂર મદદ કરશે. ડિટેન્શન સ્ટેશનમાં પહોંચ્યા પછી તેમની તમામ વ્યક્તિગત વસ્તુઓ તાત્કાલિક જમા કરાવી દેવામાં આવી. મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો. હવે તેઓ પોતાના દીકરાને પણ ફોન કરી શકતા નહોતા. પહેલી રાત બંને માટે જીવનની સૌથી લાંબી રાત બની ગઈ. હેતલબેનને ઊંઘ જ આવી નહીં. તેઓ વારંવાર કહેતા, મારા આરવ અને કાવ્યા તો મારી રાહ જોઈ રહ્યા હશે. મહેશભાઈ પણ બહારની મજબૂત દેખાવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા હતા. બીજા દિવસે સવારે જઈને આખરે જાણ થઈ કે તેના માતા પિતા ડિટેન્શન સ્ટેશનમાં છે. તેણે તરત જ વકીલ સાથે મુલાકાત નક્કી કરી. વકીલે દસ્તાવેજો તપાસ્યા પછી કહ્યું કે કદાચ મુસાફરી માટે તૈયાર કરાયેલા કેટલાક કાગળોમાં ગંભીર ગેરસમજ અથવા ભૂલ છે અને અધિકારીઓએ તેની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. જયના હોશ ઉડી ગયા. તેણે યાદ આવ્યું કે ભારતમાં એક ટ્રાવેલ એજન્ટે મોટા ભાગની પ્રક્રિયા કરી હતી. તેણે તરત જ એજન્ટને ફોન કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. હવે જઈને સમજાયું હતું કે ક્યાંક કોઈ મોટી બેદરકારી થઈ છે. ઘરમાં આરવ દરરોજ સ્કૂલથી આવીને દાદા માટે બનાવેલી ડ્રોઈંગ જોતો અને પૂછતો, પપ્પા, દાદા મને વચન આપ્યું હતું કે આપણે પાર્કમાં જઈશું ને? કાવ્યા દરરોજ દાદી માટે રાખેલી ચોકલેટ હાથમાં લઈને બેસી રહેતી. પ્રિયંકા બાળકો સામે મજબૂત બનવાનો પ્રયત્ન કરતી, પરંતુ એકલી પડે ત્યારે ફૂટી ફૂટી રડતી. 3 દિવસ પછી આખરે વિડીયો કોલની પરવાનગી મળી. સ્ક્રીન પર દાદા દાદીને જોતા જ બંને બાળકો જોરથી બોલ્યા, દાદા, ઘરે આવો ને, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. હેતલબેન પોતાનું રડવું રોકી ન શક્યા. તેમણે સ્ક્રીનને હાથ લગાવીને કહ્યું, બેટા, અમે પણ તમને બહુ યાદ કરીએ છીએ. મહેશભાઈએ આંખોમાં આંસુ હોવા છતાં સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, મારા શૂરવીર, આરવ રડતો નહીં. દાદા જરૂર આવશે. પરંતુ કોલ પૂરો થતાં જ બંને ભાંગી પડ્યા. તે રાતે મહેશભાઈ પહેલી વાર એકલા બેઠા બેઠા રડ્યા. તેમણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, જો કોઈ ભૂલ થઈ હોય તો તેની સજા મને આપજે, પરંતુ મારા પરિવારને આ રીતે તોડશો નહીં. બીજી તરફ જય સતત પુરાવા એકત્ર કરતો રહ્યો. ગામમાંથી જમીનના કાગળો, બેંકના દસ્તાવેજો, આમંત્રણ પત્ર અને અન્ય તમામ માહિતી મંગાવવામાં આવી. ગામના લોકો પણ ચિંતામાં ડૂબી ગયા. આખું ગામ મંદિર ખાતે મહેશભાઈ અને હેતલબેન માટે પ્રાર્થના કરવા લાગ્યું. પરંતુ દિવસો પસાર થતા ગયા, છતાં કોઈ નિર્ણય આવ્યો નહીં. દરેક પસાર થતો દિવસ પટેલ પરિવાર માટે વર્ષ જેટલો લાંબો લાગતો હતો.
અને હવે સૌથી મોટો ડર બધાના મનમાં ઘર કરી ગયો હતો કે જો તપાસ તેમના પક્ષમાં ન જાય તો કદાચ તેમને સીધા ભારત પરત મોકલી દેવામાં આવશે. 7મો દિવસ શરૂ થયો ત્યારે મહેશભાઈ અને હેતલબેનની આંખોમાં આશા લગભગ ખતમ થઈ ચૂકી હતી. દરરોજ દરવાજો ખુલતો અને તેમને લાગતું કે કદાચ આજે સારા સમાચાર મળશે, પરંતુ દરેક વખતે માત્ર એટલું જ કહેવામાં આવતું કે તપાસ ચાલુ છે. બીજી તરફ જય અને તેનો વકીલ એક પછી એક પુરાવા અધિકારીઓને સોંપતા રહ્યા. આખરે ભારતમાંથી ખબર આવી કે જે ટ્રાવેલ એજન્ટે દસ્તાવેજોની પ્રક્રિયા કરી હતી તેણે કેટલીક મહત્વની માહિતી ખોટી રીતે ભરી હતી અને કેટલાક આધારરૂપ કાગળોની ચકાસણી કર્યા વગર જ ફાઇલ તૈયાર કરી દીધી હતી. જયના હાથમાંથી ફોન સરકી ગયો. તેને સમજાઈ ગયું કે તેના માતા પિતા કોઈ ગુનેગાર નહોતા, પરંતુ બીજાની બેદરકારીનો ભોગ બન્યા હતા. વકીલે તમામ પુરાવા ઇમિગ્રેશન વિભાગ સમક્ષ રજૂ કર્યા. અધિકારીઓએ લાંબી ચર્ચા કરી અને આખરે મહેશભાઈ તથા હેતલબેનને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. એક અધિકારીએ શાંતિથી કહ્યું, અમને હવે સમજાયું છે કે તમારો ગુનાહિત ઈરાદો નહોતો અને તમે ખોટી માહિતી જાણીને આપી નથી, પરંતુ અમેરિકાના ઇમિગ્રેશન નિયમો મજબૂત ખોટા અથવા અધૂરા દસ્તાવેજોના આધારે પ્રવેશની મંજૂરી આપી શકાતી નથી. આ શબ્દો સાંભળીને હેતલબેનના હોશ કંપી ઉઠ્યા. તેમણે ધીમા અવાજમાં પૂછ્યું, એટલે હવે અમે અમારા પુત્રને મળી પણ નહીં શકીએ? અધિકારીએ થોડું મૌન રાખીને કહ્યું, તમને ભારત પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેશભાઈએ આંખો બંધ કરી દીધી. તેમણે માત્ર એક જ વાત કહી, ભગવાનનો આભાર કે અમને ગુનેગાર નથી ગણ્યા, પરંતુ પરિવારથી દૂર મોકલવાની આ સજા ખૂબ મોટી છે. જયને જ્યારે આ નિર્ણયની જાણ થઈ ત્યારે તે સીધો એરપોર્ટ પર દોડી ગયો. ઘણી વિનંતી અને કાનૂની પ્રક્રિયા પછી અધિકારીઓએ માનવતાના આધારે માત્ર થોડા મિનિટ માટે પરિવારને મળવાની પરવાનગી આપી. મહેશભાઈ અને હેતલબેન સુરક્ષા કર્મચારીઓ સાથે બહાર આવ્યા. સામે આરવ અને કાવ્યા ઊભા હતા. બંને બાળકો દોડીને દાદા દાદીને ભેટી પડ્યા. આરવ જોરથી રડતો બોલ્યો, દાદા, તમે જશો નહીં. તમે તો મને સાયકલ ચલાવી શીખવવાની હતી. કાવ્યા દાદીના ગળે લટકી ગઈ અને બોલી, દાદી, તમે મારા ઘરે જ રહો ને. હેતલબેનના આંસુ રોકાતા નહોતા. તેમણે બંને બાળકોના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, અમે દિલથી ક્યારેય તમારાથી દૂર નહીં જઈએ. જય પોતાના પિતાના પગે પડી ગયો અને રડતા રડતા બોલ્યો, પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. મેં એજન્ટ પર વિશ્વાસ કરી લીધો. મહેશભાઈએ દીકરાને ઊભો કર્યો અને કહ્યું, ના બેટા, પરિવારને દોષ ન આપતો. જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ પરિવાર સાથે હોય તો માણસ ફરી ઊભો થઈ શકે છે. આસપાસ ઊભેલા ઘણા મુસાફરો આ દ્રશ્ય જોઈ ભાવુક થઈ ગયા. કેટલાક અધિકારીઓની આંખોમાં પણ ભીનાશ આવી ગઈ. બોર્ડિંગનો સમય થયો. સુરક્ષા કર્મચારીએ નમ્રતાથી કહ્યું કે હવે જવાનો સમય થઈ ગયો છે. હેતલબેન છેલ્લી વાર પાછળ વળી બાળકોને જોયા અને હાથ હલાવ્યો. કાવ્યા જોરથી શીશ પાડી, દાદી, જલ્દી પાછા આવજો. પરંતુ હેતલબેન પાસે કાંઈ જવાબ નહોતો. વિમાનમાં બેઠા પછી બંને લાંબા સમય સુધી એક શબ્દ પણ બોલ્યા નહીં.
મહેશભાઈએ બારી બહાર વાદળો તરફ જોઈને ધીમેથી કહ્યું, સપના જોવામાં ક્યારેય વાંધો નથી, પરંતુ કાયદાના દરેક નિયમનું પાલન કરવું એટલું જ જરૂરી છે. ભારત પહોંચતા આખું ગામ તેમને લેવા આવ્યું. સૌને લાગ્યું હતું કે તેઓ ખુશખુશાલ અમેરિકા ફર્યા પછી પરત આવશે, પરંતુ જ્યારે ગામ લોકોએ તેમના ચહેરા પરનું દુઃખ જોયું ત્યારે કોઈ કંઈ બોલી શક્યું નહીં. થોડા દિવસો પછી મહેશભાઈએ ગામના યુવાનોને ભેગા કર્યા અને કહ્યું, વિદેશ જવાનું સપનું જરૂર જુઓ, પરંતુ ક્યારેય શોર્ટકટ શોધશો નહીં. દરેક દસ્તાવેજ જાતે તપાસજો. કોઈ એજન્ટ પર આંખ મીચીને વિશ્વાસ ન કરશો. થોડા સમય વધુ લાગી જાય તો ચાલશે, પરંતુ સાચા માર્ગે જ જજો. અમે જે ભોગવ્યું છે તે બીજું કોઈ પરિવાર ક્યારેય ન ભોગવે. તેમની આ વાત સાંભળીને આખું ગામ મૌન થઈ ગયું. મહિનાઓ પછી જય પોતાના પરિવાર સાથે ભારત આવ્યો. એરપોર્ટ પર આ વખતે કોઈ તપાસ નહોતી, કોઈ ડર નહોતો, માત્ર પરિવારનો પ્રેમ હતો. આરવ અને કાવ્યા દોડીને દાદા દાદીને ભેટી પડ્યા. હેતલબેનને બંનેને ગળે લગાવીને કહ્યું, આ વખતે ભગવાને અમને ક્યાંથી કોઈથી અલગ નથી કર્યા. મહેશભાઈએ આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માન્યો. તેમણે સમજાયું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ પૈસા કે વિદેશ નથી, પરંતુ પરિવારનો સાથ છે. જીવનમાં દરેક મુશ્કેલી પસાર થઈ જાય છે, પરંતુ પોતાના લોકોનો પ્રેમ ક્યારેય ખૂટતો નથી. અને એ દિવસ પછી મહેશભાઈ જ્યારે પણ કોઈને વિદેશ જવાની તૈયારી કરતા જોતા ત્યારે માત્ર એક જ વાત કહેતા, સપના જરૂર જુઓ, પરંતુ સત્ય, કાયદો અને પરિવાર આ ત્રણને ક્યારેય પાછળ ન મૂકો.